મજા જ ન આવે માથું પૂરું હોય ને તો બોલવાનું ન ફાવે કાઢી નાખો જો આ છે ને જનરલ વાયરલ થયો છે એટલે યસ ગુડ મોર્નિંગ રાહિલ સમા હા સાહેબ. અવાજ આવે છે ઓકે અરે કમ્પ્લીટ. ઓકે ઓકે જય કોઠારી હા ગીત અવાજ આવે છે ભાઈ તારું ગીત બંધ કરી દેજે બરોબર ઓકે ચલો બલ્લુ આવી ગયા છે બલ્લુ ભાઈ બલ્લુ હા સાહેબ. હા કાલે યુનિટ કન્વર્ઝન નું જોયું હતું પછી હા સાહેબ. હા બોલો શું જોયું હતું શું કયો? યુનિટ કન્વર્ઝન તમને ફૂટ ને મીટરમાં ખબર નથી બરોબર હા. હા જોયું તું હલો હા મને સ્ક્રીનશોટ ઈ પાડીને મોકલો સાહેબ ભૂલથી બોલાઈ ગયું તું હવે 1 ફૂટ થાય એ તો મને હે પણ એ વસ્તુ તો ખબર હોય છે ને હું 11 ફૂટ બોલું છું એ તો ખબર હોવી જોઈએ પ્રશ્ન શું હતો પેલા તો 1 સેન્ટીમીટર સોરી સેન્ટીમીટર ને ફૂટમાં ફેરવવાનું હતું હા 30 સેન્ટીમીટર એટલે કેટલા ફૂટ થાય તે એમ કીધું કે 11 ફૂટ થાય હેલો હા એટલે આપણે સુધારવું પડે ને હા ઓકે ચાલો પછી okay 14 participants are there we will wait for a few more 25 then we will start the lecture okay further mudit sir. yes now you joined with the Marwad University login ID સર yes મારા ઓલું મેલ ખુલ્લું હતું ને કે પહેલા એમાંથી લોગિન થઈ ગયું પછી ચેન્જ okay કર્યું
Okay, okay, કશો વાંધો નહીં. Make sure that you always log in with the Marwadi University email ID. Otherwise, I will not allow you to allow in the classroom. Okay, so make sure. And first and foremost thing, write down your enrollment number in the chat box. Name and enrollment number. Okay, and now we have 19 participants. Okay, Krunal Parmar. हाँ सर What we have learned in the previous lecture? આપણે ઓલા બે ઓલી મશીનરી જોઈતી સાહેબ આપણે. Yes, machinery. We are talking about the different kind of the equipments used in the civil engineering field. Okay, very nice. Can you list out few equipments for the civil engineering? What we have seen yesterday? એક તો ક્રેન જોઈતી આપણે. Crane, yes. Then નામ ભૂલાઈ ગયું છે. બેક શું કેવું કઈક હતું તો બરાબર. backhoe. Okay, fine, very good. Backhoe, yes. જેને આપણે તમે JCB કયો, પાવર સોઇલ આપણે કહેવાય. JCB તમે નોર્મલી આપણે કહેતા હોઈએ. Okay. Then we have Gautam Devalia. ગૌતમ નથી પહોંચતો અવાજ. હા સર. હા, add few more equipments as we have discussed in the previous lecture. વધારે બીજા કયા જોયા હતા equipments આપણે? ગૌતમ કુમાર. આમ ભૂલાઈ ગયા સાહેબ, આમ ફોટા જેવા યાદ હતા. તો હું ફોટો બતાવું, તમે મને એનું બધું ઇક્વિપમેન્ટ ને બધી ફંક્શન ને આપી શકશો? હા તમને સર. હા હા, you need to explain that. Okay, so I am sharing a screen with you, so you will get the idea what we are talking about. Vedants, are you listening me? Vedants. હાલો. Yes, yes, yes. Vedant. હા સર બોલો, હું રસ્તામાં હતો ને તો નામ કીધું. Okay, no problem, no problem. Just a minute, I am sharing a screen with you, so you will get the idea exactly what we are talking about. I think now it is visible to you. Yes. Okay. So Gautam, yes. Which instrument do you want to talk about? Let us say this equipment. Okay, tell me something about this equipment. Gautam. Am I audible to you? હા સર. હા બોલો. હા, વાર નહીં લગાડવાની, નહીં તો મને એમ થશે કે એની એપ્શન મૂકવી પડશે. ચલો, આન્સર મી ફાસ્ટ. આ તો સાહેબ ભૂલાઈ ગયું છે હવે. હા ભાઈ, તે એમ કીધું કે ભાઈ સાહેબ મને ફોટો બતાવો તો તમને કઈક માહિતી આપો, તો ફોટો તો ને બતાવ્યો તો કે હવે સાહેબ હજી આમાં વધારે ડિટેલ જોઈએ. આમાં અમુક યાદ હોય, જો આ પેલું છે, આ જેસીબી છે, એની બાજુનું છે, આ નીચલું છે, એ બધું યાદ છે આપણે. આ યાદ છે, મેં ટીક કર્યું એ. આ નથી, એની ઉપરનું યાદ છે. પછી આ આવડું આ યાદ છે. આ યાદ છે ને? હા, આના વિશે બોલો જી, આ ક્યાં કામ આવે? વોટ આર ધ રિયલ ફિલ્ડ એપ્લિકેશન ઓફ ધીસ ઇક્વિપમેન્ટ? પેલા તમારું નામ કે. નામ નહીં સાહેબ, એ છે ને આપણે નામ ટર્નલ આપણે આપણે ગટર ને એવું ખોદકામ ને કરવું હોય ને બહુ ઊંડાણનું, બહુ એમાં કામ ઊંડાણ આવે. કેટલી ડેપ્થ?
What is હે? your criteria, depth? ડેપ્થ એટલે લઈને 3 મીટર. 3 મીટર સુધી આ પહોંચી શકે, બરોબર. આનું નામ તો ખબર હોવી જોઈએ, નામ શું છે? આમાં તો હા તો એ વસ્તુ ને તને તારું નામ ખબર છે ને? મારું તો યાદ છે. હા તો આ ઇક્વિપમેન્ટ નું યાદ રહેવું જોઈએ. ઓકે ઓકે, હા. let us okay, just check it out on the e-content. You will get this kind of all the materials. Okay, then let Okay. us go back to the. તમે જ કોઈને અપોઇન્ટ કરો. ગૌતમ કુમાર દેવડિયા, કોને ક્વેશ્ચન પૂછીએ આપણે? આ રેસી ને પૂછી નાખો. રેસી કોણ છે ભાઈ? રેસી આવ્યો છે પેલો? બોલો ને સર. હા, યસ. ગૌતમ લેવો જ છે મને એમ ને. ઓકે, what do you mean by HO? HOES. કેવું હોય આ હો? હાલો. હા, રેસી આન્સર મી. હા સર, અવાજ નથી આવતો તમારો. ના, સ્ક્રીન તો દેખાય છે ને, અવાજ ભલે ના આવે. હા સર, સ્ક્રીન તો દેખાય પણ અવાજ નો જોવું કેમ મારે? હમ બોલવું મારે તમને. સર હું કીધું એનું કહેવાનું? HOES હો. હેલો. હા હા, લાગે તારી એપ્શન મૂકવી પડશે એવું લાગે છે, એટલે અવાજ આવી જશે. ઓકે, ચલો બીજા કોઈને આપણે પૂછીએ. બરોબર. So this is the simple exercise we are doing, that we are recalling our previous lecture so that you can connect a link between previous lecture and this lecture. Okay, now anybody can briefly explain the what we have learned in the previous lecture? Anybody? Let us say Anu. હા સર, એક્સકેવેટિંગ એન્ડ અર્થ Yes. મૂવિંગ ઇક્વિપમેન્ટ જોયા હતા. એની અંદર પાવર Okay. સોવેલ, પછી હેલો. ડ્રેગ લાઇન, બેકહો, ક્લેમ સેલ. હા રેસી, હવે તમે મ્યુટ સર રાખજો. સર કાંઈ રાખી દો. હા, મ્યુટ રાખી દો. અનુ, આન્સર આપો. હા, પછી ટ્રેન્ચિંગ મશીન જોયો તો, પછી એના યુઝીસ હતા, એપ્લિકેશન્સ, પછી એક ઓકે વ્હીલ ટાઈપ જોયું હતું. ઓકે, ફાઇન. ક્લેમ સેલ ક્યાં કામ આવે? ક્લેમ સેલ જ્યાં ઓલું હા, પાણી કાઢવા માટેનું હોય ને ખાડામાંથી. ઓકે, મોર ટેકનિકલ મને પછી આન્સર આપો. પ્લેન સરફેસ જોતી હોય, પૂરાયું હોય ઓકે ત્યારે. ઓકે, very nice. Okay, so till now we have discussed about the different equipment used in the special construction. So I hope we have discussed these things. Power shovel ભાઈ, ગૌતમ અને પાવર સોવેલ કહેવાય. બરોબર. જો તમે એને જેસીબી કહો છો, it is a brand name. Okay, but you need to mention as a power shovel. Okay, these things we have already ઓકે done. ઓકે સર. હા, આ વસ્તુ યાદ રહેવી જોઈએ ભાઈ, નહીતર પછી કાલે તમે ફસાઈ જશો. ઓકે okay, then we have seen different kind of the equipment which is having a old technique and latest one. Further, this is the drag line. ભાઈ આને કોઈ ક્રેન ના કહે. બરોબર. Crane is a different thing and drag line is a different thing because it drags something. Okay, so it is a particular equipment which can drag some material for you from one place to another place. Okay, so this is also a part. You can see the drag cable is there, hoisting cable is there. We have understand the different kind of the bucket volume. Okay, meter cube volume based on the size. Okay, then we have seen the backhoe because it has a hoe at the back. આવા પ્રકારનો કંઈક હાથ જેવું છે ને, તો getting this or not? તો એ હાથ જે છે એ તમારો હો કહેવાય અને પાછળની સાઈડ છે એટલે એને બેક હો કહેવાય. ઓકે, further you can see the difference, basic parts and operations. We have seen the clam cell. ભાઈ જે લોકોને ઇમેજ માઇન્ડમાં નથી આવતી ક્લેમ સેલ વિશેની, they need to remember this figure. અને બહુ યાદ ના રહે તો તમે એકાદો યુટ્યુબમાં વિડીયો જોઈ લો, આજે આ ફંક્શન કામ કરતું હોય આ ક્લેમ સેલ. સિમ્પલ જ છે. બરોબર. યુ કેન રાઇટ ઇટ ડાઉન એન્ડ ચેક આઉટ ધ ક્લેમ સેલ, એટલે તમને તરત જ યાદ રહી જશે. ધીસ ઇઝ ધ મોડિફાઈડ વર્ઝન ઓફ ધ ક્લેમ સેલ. ઓકે, ફર્ધર
Yes, trenching machine. We have discussed the two aspects of the trenching machine. Number one, we are with the advanced plan, and second phase, that is we have done a mistake. Okay, so there is the trenching machine. Then there are certain kind of the modified and as per the requirement trenching machines are available. Width is 30 centimeter to 150 centimeter. Okay. Further, we have discussed the modified trenching machine. Okay. Here you can see. Yes, very interesting thing. Up to now, we have discussed these things. But in this lecture, we are going to discuss different types of the tractors. હવે આમાં એવું કોઈ છે નહીં ને કે જેને ટ્રેક્ટર ના જોયું હોય તો મને પહેલા કહી દેજો એટલે આપણે એને અલગથી જરાક અસાઇનમેન્ટ એક આપવું પડશે. એનીબડી? ઓકે. So who is roll number 8? Roll number 8. સાહેબ જીગો તો જીગો ચિરાગ બગડા ચિરાગ બગડા તો +1 9 નંબર. Who is roll number 9? हाँ सर હા, કોણ? રાજ છે? हाँ હા, થોડોક આપણે આ ઇમેજ તમારી સામે છે. Can you put a difference between these two image in one line? ચાલો. સર હા, નીચેનું વ્હીલ ટાઈપ ટ્રેક્ટર છે ને એ આપણે રોડ ઉપર કરવું હોય ને તો ત્યાં ચાલે ને ઓલું આપણે ખાડો ખોદીનું નીચે રાખવું હોય ને ક્લોવર ટાઈપ ટ્રેક્ટર માં એમાં હાલે. okay, very good, very nice, very nice. Okay, second, roll number 24. Who is roll number 24? Okay, meanwhile you can add your enrollment number and your name in the chat box so that there might be not an issue regarding the attendance. Okay, roll number 24 નથી કોઈ કે લિસ્ટ ખોલવું પડશે આપણે? ઓકે, ચાલો આપણે રોલ નંબર 24 ને અલગથી રાખશું. હા, યાદ કરાવજો ભાઈ મને કોક પછી. રોલ નંબર 7. Number 7. Who is roll number 7? Yes, Mansi. We have a one difference that it has a different types of the wheel. એક તો છે એમાં હવા ભરી શકાય, સેકન્ડ છે મિકેનિઝમ વાળું છે, એને ક્રોલર ટાઈપ ટ્રેક્ટર કહેવાય. નોર્મલ જે છે એને ન્યુમેટિક કહેવાય, બરોબર? Now tell me the second difference. What is the second difference? This is for wheel. What is your? ખબર નથી. ના, તમારી સામે તો છે સ્ક્રીન ઉપર. શું ફરક છે મેઇન? ચલો બોલો. આ ક્યાં યુઝ થાય ક્રોલર ટ્રેક્ટર અને હવાવાળું ટ્રેક્ટર ક્યાં યુઝ થાય? ફિલ્ડ એપ્લિકેશન આપો. યાદ નથી. અરે તમારે જોઈને જ બોલવાનું છે. ટ્રેક્ટર જોયું છે તમે? હા હા, તો આ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આઈ વિલ ગેટ બેક ટુ યુ. સ્ટે ટ્યુન. પછી તો દઈશ. હા 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 હા, ચોક્કસ ચોક્કસ. વ્રજ પટેલ, સર ટ્રેક્ટર ચલાવતા આવડે ને? ના નથી આવડતું? કાંઈ વાંધો નહીં, તો શીખી લેજે. અને આનો મને જવાબ આપ. સેકન્ડ ડિફરન્સ શું છે? શેનો સર? આ બંને વચ્ચેનો. હમ આ બંને વચ્ચેનો. આ બંને હા હા, એક આપણે ડિફરન્સ મળ્યો કે વ્હીલ નો ફરક છે ભાઈ. જો નીચે એકમાં હવાવાળું ટાયર છે, એકમાં છે મિકેનિઝમ છે. હા, બીજો ડિફરન્સ આપો. બીજું સર, આ નીચે જે ટ્રેક્ટર છે તે કઈએ બી આમ મોટા પહાડ પર ઉપર ચડાઈ કરે તઈ જઈ Yes, શકે. exactly. There is a main key difference between these two tractors is number one for the hilly terrains, and second one is for the plain terrain. Are you getting this or not? કે ભાઈ તમે નોર્થન ઇન્ડિયામાં તમે કામ કરતા હોય અને તમારે જો ઉબડ-ખાબડ રસ્તો હોય તો તમારે આ ટ્રેક્ટર યુઝ કરવાનું, ક્રાઉલર ટ્રાઇપ. Are you getting this or not? સમજાય છે વ્રજ? યસ સર. ઓકે, સેકન્ડ પોઈન્ટ, નોર્મલી આપણે આ ટ્રેક્ટર તો જોતા જોઈએ જ્યાં પ્લેન ટેરેન છે, બરોબર? ગુજરાતમાં તમે આ પ્રકારનું ટ્રેક્ટર નહીં જોયો કારણ કે વી ડોન્ટ હેવ સો મચ હિલી ટેરાઇન્સ. ઓકે, વી હેવ અ પ્લેન. હા, એક જગ્યાએ તમે જોશો કે જ્યાં કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ડિઝાઇન થતી હોય, વેરિયસ સાઇટ્સ છે, ત્યાં તમને જોવા મળશે, બરોબર? ટ્રેક્ટર, આ ટાઈપનું ટ્રેક્ટર. ઓકે ફાઇન.
Now let us check it out. This is for the field application, FA. Okay. Second point is field application. Now, Vedant Korane. Yes, sir. Yes, can you elaborate more in detail? What is the third difference between the crawler type tractor and wheel type tractor? सर जो नॉर्थ साइड में यूज होता है वो महंगा रहता है ज्यादा. अच्छा, cost Expensive. point of view. Yes, exactly. Third point is cost. Normal tractor, this is less costly as compared to the crawler type tractor because it requires the higher maintenance. So cost, maintenance, all the things. Very nice point. See, I'm taking your views on the difference between these two tractors. Now I can ask in an exam that what is the key difference between the wheel type tractor and crawler type tractor? Are you getting this or not? So I'm getting the answer from your side. Yes, sir. Okay, very nice. First point is wheel, second field application, third point is cost and maintenance. Okay, very nice, Vedant. સર કહું હા, માનસી બોલો. સર એ wheel type નું જે ટ્રેક્ટર છે એ રોડમાં અને અથવા તો પેમેન્ટમાં યુઝ થાય અને જે ટ્રાઉલર ટાઈપ છે ટ્રેક્ટર એનું ગ્રાઉન્ડમાં થાય યુઝ. કઈ જગ્યાએ? ગ્રાઉન્ડમાં એટલે જમીનની મુંડા સુધી ઓલું શું કહેવાય એટલી ખબર સર ગ્રાઉન્ડમાં થાય. Ground પણ see ground when we are talking about the ground it is a plain surface. Okay. હા આ થોડુંક રીમોડિફાઈ કરીને પાછા આવો. શુભમ ઉમરાણીયા. હા Yes. સર. ચાલો fourth point કરો જી. Fourth point, difference between crawler type tractor and wheel type tractor. આવડો ફર્સ્ટ ઇમેજ બે આ બેમાં ફરક શું છે? આમના વેસ બે માં ઓલામાં સર છે ને આખી અને આમાં ટાયર છે આખા. તો ભાઈ જાગસ ને. હા, આપણે 3 પોઈન્ટ ડિસ્કસ કરી ગયા, ચોથો પોઈન્ટ તમારે એડ કરવાનો છે. એટલે આમાં બે માં ડિફરન્સ શું છે એમ? હા, તો હું તારી પાસે પાછો આવું છું, તો તૈયાર રાખજો આન્સર, બરોબર? બલ્લુ. બલ્લુ. બલ્લુ સુઈ ગયો લાગે. જાગસભાઈ. બલ્લુ. Okay, fine. Chalo. See how we are going to learn this, the difference between the crawler type tractor and wheel type tractor. Okay. So these are the main few points. You can add more the diesel consumption and all the things. Okay. કે તમને શું લાગે આ બેમાંથી કયું વધારે ડીઝલ કન્ઝ્યુમ કરતો હશે? Obviously crawler type tractor because it requires more efforts. Are you getting this or not? So diesel or fuel consumption, that is your fourth point. Okay, you can add more and more based on your observation and based on your imagination power. Okay, further, am I audible to you, Mihir Parmar? સંભળાય છે? અવાજ આવે છે? Okay, fine. Okay, so I can ask directly in the exam what is the key difference between the crawler type tractor and wheel type tractor. Sometimes I will use a word pneumatic, PNEUTMATIC likewise. Okay, so that you can refer. Then scrapers. Now Mihir, can you explain what is the use of the scraper? જો આવું સ્ક્રેપર હોય, તમે જો તમારા સ્ક્રીન સામે છે એવરીબડી. હા, આનો યુઝ શું હશે જોવો જી જરા. આમાં તમને મળી જાય આન્સર કદાચ ઉપર. જમીન લેવલ કરવા. Yeah, definitely. Yes, exactly right. So that unit machine is made for the digging, long distance hauling. Hauling means transportation. Okay. Haulable material. તમે આપણે જે આપણે પ્લેન સરફેસ જોઈએ છે ડાયરેક્ટલી સર્વે કરવા માટે, તો ત્યાં તમે સ્ક્રેપર યુઝ કરી શકો. ઓકે, તમારા માઇન્ડમાં આ ઇમેજ જનરેટ થવી જોઈએ when I say the word scraper. Then we have
Wait a minute. Then we have, yes, then we have a certain kind of the photo gallery, and this is certain kind of the heavy materials which is available in the market, so that you can check it out also. Okay. Now this is for your reference only. Okay. So we have total 63 images to show you the different kind of the heavy equipments. Now if I could full screen this, yes, now it is full screen. So you can put a reaction in the chat box so that we can get the use of the this kind of equipments in our field. Okay. So this is the number one image. Here you can see. I will ask one by one you that you need to answer that આમાં તમે શું નવું જોયું, બરોબર? Okay, now let us ask Priya Magera. Are you there? હા સર, હા 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 સર બોલો. હા હા, તમારો પહેલા છે ને એક તમારી પાસે પાછો શાકભાજી વાળો જતો રહે પછી આવું, બરોબર? હા સર, હા ઉકાળા વાળો આવ્યો. હા હા, એ ખબર પડી ભાઈ, મને ખબર પડે. આ કોણ બોલે છે આ વચ્ચે વચ્ચે? આ કોણ છે આ? ઓકે ફાઇન. ધેન રાહિલ સમા. સર યસ, વોટ ઇઝ ધ, તમને શું લાગે છે કે આમાં આનો યુઝ શું હશે? આ ક્યાં યુઝ થતો હશે ઇક્વિપમેન્ટ? નામ તો અલગ વસ્તુ છે, ચલો બરોબર, બટ આ જે હેવી કોમ્પ્લેક્સ ઇક્વિપમેન્ટ છે એ ક્યાં યુઝ થતું હશે? જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમે ખાલી ખબર નથી હો સર આની ક્યાં ઉપયોગ થાય. આપણા ફિલ્ડમાં જોવો જ એવી કઈ જગ્યા આપણે યુઝ કરી શકીએ? ટનલ બનાવવામાં વપરાય, હે? પછી આપણે જોઈ શકીએ તો કે નોર્મલ આપણે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં તો ના જ વપરાય, બરોબર? ઇન્ડસ્ટ્રીયલ ધારો કે એટોમિક પાવર પ્લાન્ટમાં વપરાય, કે પછી તમારે ઓનશોર તમારે કઈ કામ કરવું હોય દરિયા કિનારે તો ત્યાં વપરાય. એવા પ્રકારનું કઈક વિચારો છે, પછી આપણે આગળ વધીએ. Anybody wants to tell, they can raise your hand in the chat box. તો આપણે એમને પૂછીએ ડાયરેક્ટ. કોઈને કઈ કેવું છે આ વિષય? સર આનું બકેટ ઊંધું છે. they can adjustable હોય, બરોબર? એડજસ્ટેબલ હોય બધી વસ્તુ. સર આ રણ પ્રદેશ ને દરિયાએ આપણે ક્યાંય દરિયાની બાજુમાં કઈ સ્ટ્રક્ચર બનાવવો તો ન્યા યુઝ થાય? એક્ઝેક્ટલી, યસ યસ યસ. ઓકે, વેરી નાઇસ. એનીબડી? મોટી સર મોટી માઇનિંગમાં વાપરી હતી? હા, ડેફિનેટલી બાઇન્ડિંગમાં વાપરી શકાય. ધેન મોટી ઇન્ડસ્ટ્રીઝ નું એક્સકેવેટિંગ કરવું હોય ત્યારે? જેમ કે મોટી ઇન્ડસ્ટ્રી, તમે કોને મોટી ઇન્ડસ્ટ્રી ગણો છો? આપણે સર રિલાયન્સ નો અને એમાં નવા પ્લાન્ટ ઉભા કરતા મીન્સ સ્ટાર્ટઅપ કરતા હોય એના ઇક્વિપમેન્ટ્સ રાખવા માટે સી બહુ ધીસ ઊંડે સુધી એક્સકેવેટિંગ કરવાનું હોય એના. okay, you are right, partially right. See, this kind of equipments are specially ordered to a particular company to design as per their requirement. તમારી જેવી જરૂરિયાત છે ને એવા પ્રકારના ઇક્વિપમેન્ટ આમાં ફિટ થઈ શકે. ખ્યાલ આવે છે? હવે તમે શું વસ્તુ તમારે એક્ઝેક્ટલી જોઈએ છે એના બેઝડ ઓન તમારી આ ડિઝાઇન ફિક્સ થાય. એટલે આમાંથી તમે દરેક વસ્તુ જે છે એ ઈચ એન્ડ એવરી પાર્ટ તમે સેપરેટ કરી શકો. આ બકેટ તમને દેખાય છે તો બકેટ જે છે એ સેપરેટ કરી શકો, અને આ એક ટ્રક જે આપણે મલ્ટી એક્સેલ ટ્રક છે એમાં ટ્રાન્સપોર્ટ કરે, પછી બૂમ પાછું અલગથી લઈ જાય, અને જે જગ્યાએ સાઇટ ઉપર કામ કરવાનું છે ત્યાં અસેમ્બલ કરી શકે એવા પ્રકારની અરેન્જમેન્ટ હોય. ઇટ વિલ ટેક ટાઈમ. તમને કદાચ એવું બની શકે આ ઇક્વિપમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં કદાચ એવું બની શકે 6 મહિના પણ લાગી જાય. ઓકે, so this is also there because we don't have a special kind of the road design for this kind of equipments. Okay, then further here you can see another one. Okay, now this is a simple one. This is no any more complex. Here you can see the windmill is there, so maybe it can be useful in the windmill area. Okay, or wind industry. Okay, then you can see this is a special type of equipment.
નાવ આના વિશે મને કોણ કહેશે? નામ આપણે કહીએ રૂપલ કોઠિયા. હા સર. હા, what is the use of this kind of equipment? સર આપણે ખાડો ગાળો હોય તો કઈક રેતી ને એવું બધું કઈક અંદર થી બધું બહાર કાઢવા થતું હશે લગભગ. આ તમને આમાં ગાડી નથી દેખાતી અંદર? હા સર દેખાય ને ગાડી. હા, તો એનો શું મતલબ હોઈ શકે? સર કઈ આઈડિયા નથી. ક્લિયર કટ છે તમારી સામે, શું આઈડિયા નથી? પાછો આવું છું આન્સર લેવા માટે. ચાલો, હવે કોણ જવાબ આપશે? શિવમ ગોરડિયા, what do you think? What is your opinion on this equipment? સર આપણે જો શિપ માંથી કઈ ગાડી કે એવું કઈક આવતું હોય તો એને ત્યાંથી કાઢવા માટે થઈ શકે. એક્ઝેક્ટલી. બીજી વસ્તુ છે તમારું. ટ્રાન્સપોર્ટ કરવા માટે. યસ, ઇફેક્ટિવલી. તમે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે. સર ગાડીમાં આવડું ઇક્વિપમેન્ટ આ જોઈએ ગાડી કાઢવા હતું? હા, ગાડીને કાઢવા હતું શિપ માંથી આવડું ઇક્વિપમેન્ટ કઈ યુઝ થોડી કરાય? સર પણ શિપમાં ચડે કેવી રીતના ગાડી કાઢવા? સમજો, દેટ ઇઝ એમને જે કીધું કે ભાઈ ગાડી એમાં શિફ્ટ માટે કન્ટેનમેન્ટ ફેરવવા માટે એ બની શકે, બટ એક્ઝેક્ટ યુઝ આનો એ છે કે જ્યાં આપણે ઇક્વિપમેન્ટ નથી પહોંચાડી શકતા. ધારો કે એવી ઉબડખાબડ જગ્યા છે, તમે જ્યાં સાઇટ ઉપર કામ કરો છો ત્યાં તમને તમારા જે ગાડી છે અથવા તો જે કંઈ પણ રિક્વાયર્ડ ઇક્વિપમેન્ટ છે તમે પહોંચાડી શકતા નથી, બરોબર? તો તમે આ પ્રકારનું હેવી ઇક્વિપમેન્ટ, these all are the special types of the equipments. આ દરેક કઈ એવું બની શકે એક કન્ટ્રી પાસે એક જ હોય, બરોબર? એટલે આ એવા પર્પઝ માટે યુઝ થતું હોય કે જ્યાં સ્પેશિયલ ઓપરેશન્સ થતા હોય. ખ્યાલ આવે છે? મતલબ ગાડી પહોંચાડી ન શકીએ તો ઇક્વિપમેન્ટ કેવી રીતે પહોંચાડી શકીએ? આના વ્હીલ તો ટ્રાવેલર ટાઈપ છે, આના વ્હીલ ન્યુમેટિક સર આમાં આગળ છે ને એક્સકેવેશન માં જેસીબી માં એમાં કેમ હોય એ રીતનું આપ્યું હોય જો એટલે 100%. હું તમને એ જ કહું છું, there might be full possibility that we are working in the two phase. Number one, when it is required we need to go with the pneumatic type of wheel and we need to go with the crawler type wheel. Okay, so basically this is for the transporting the one equipment or heavy equipment from one place to another in any kind of heavy industrial. Okay, so just let us not go in the more detail because this is for your kind information that માર્કેટમાં આવી વસ્તુ પણ અવેલેબલ છે. આપણે એમાં ડિબેટમાં નથી પડવાનું સાહેબ, આમાં કેમ થાય, આમાં કેમ થાય. જસ્ટ ચેક આઉટ ધીસ. આ આપણી પાસે અવેલેબલ હશે, કદાચ જે કન્ટ્રી પાસે અવેલેબલ છે એનો કંઈક સ્પેશિયલ યુઝ હોઈ શકે. ઓકે, બટ મોટા મોટો આપણને એક બ્રીફ આઈડિયા આવે છે કે ભાઈ આ કંઈક ઇક્વિપમેન્ટ જે છે ગાડી અંદર મૂકેલી છે, એટલે એવું કંઈક આપણે અંદાજો લગાવી શકીએ. અને એક્ઝેક્ટલી એનો પર્પઝ પણ એ જ હશે કે તમે ઇક્વિપમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે લઈ જવા માટે. ઓકે, હજી આપણી પાસે ટોટલ 60 ઇક્વિપમેન્ટ છે. આપણે જોતા જઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે, બરોબર? સમજાય છે? these all are equipments are advanced equipments. તમારી જેવી રિક્વાયરમેન્ટ એના આધારે તમારે આ પ્રકારના ઇક્વિપમેન્ટનો ઓર્ડર આપવાનો થાય, બરોબર? Anybody wants to add few points regarding this equipment? Okay, fine. Let us go back to the next one. Here you can see another one. Okay, so these all are used in the special concern only. હા, તમને નોર્મલી બધા જોવા ના મળે, બરોબર? આખી ટીમ જે છે એ બકેટ આવી ગઈ છે. ઓકે, આમાં કઈ ડાઉટ હોય તો પૂછજો, બરોબર? You can see the special. These all equipments are used for the special construction and special purpose only. નોર્મલી તમે જોવા ન મળે, બરોબર? અને આનું ભાડું વધારે હોય તમે લેવા જાવ તો, બરોબર? Further, you can see the diameter of the wheel. Okay, further, if you have any kind of doubt you can ask me. Okay,
See, this is the trenching machine. You can see કોઈને આપણે એમ કહેવાય ને કે આડું કટ કરવું હોય તો તમે ડાયરેક્ટલી એને બે ભાગ કરી નાખો, બરોબર? So that is a trenching machine. You can see. Further, you can see the movement of the wheel. તમારું નોર્મલ જે કોઈ પણ ઇક્વિપમેન્ટ હશે એના વ્હીલ આ રીતે મૂવ નહીં થાય, સમજાય છે? So this is a special type of hauling equipment. આમાં થોડુંક કંઈક એને નવા જૂની કરી, બકેટની સાઈઝ એવડી બધી રાખી, આ કદાચ ફોટોગ્રાફી હોઈ શકે. હા, એટલે આને બહુ સિરિયસલી ના લેવું. ઓકે, કારણ કે આને હોર્સ પાવર એટલો આપવો પડશે કે આ બકેટ પહેલા તો ઊંચું થવું જોઈએ. સો ટેકનિકલી ઇટ ઇઝ રોંગ, બટ યુ કેન design certain kind of the extraordinary equipments also. Okay, these are the things. See, it is a hoe, but you can see the difference. એક normal hoe નીચે રાખેલી છે, આ નીચે છે, અને બીજી જે છે big one. Okay, in the snow region. Okay, આમાં કઈક એક્સ્ટ્રા આપણે મેન્ટેનન્સ કરવું પડે સ્નો રિજનમાં આપણે કામ કરતા હોય ત્યારે. ઓકે, ફર્ધર યુ કેન સી. હવે આ મને કહેશે અહીંયા શું છે? અહીંયા જે એરો હું લગાવું છું, આ શું લગાવ્યું છે? વ્હીલ તો છે, બરોબર, ન્યુમેરિક વ્હીલ છે, પણ આ લગાવ્યું શું છે? સર એ ચેન છે. એક્ઝેક્ટલી, ચેન શેના માટે? પંચર ને એવું કઈ ન પડે. અરે મારો ભાઈ, કોણ બોલે છે? પંચર આમાં પડવાની કોઈ આમાં સ્કોપ નથી. ચેન ઓલરેડી એમાં કવર લગાવેલું છે. ચલો બીજું કોઈ? ફૂલ મડ વાળા વિસ્તારમાં જવું હોય એના માટે. Not right. Anybody else? Anything? સ્લીપ ના Sarth, yes, exactly, you are right. Sarth, શું કહો છો? સ્લીપ ના થાય, સ્લીપ. Exactly. આ લસરી ના થાય. Yes, exactly. આ જે છે, આ ઇક્વિપમેન્ટ જે છે એમાં એના ટાયરમાં આપણે સ્નો ચેન લગાવેલી છે, જેથી કરીને તમે હિલી રિજનમાં કામ કરતા હોય અને તમે પાવર અપ્લાય કરો, ફોર્સ અપ્લાય કરો, તો તમારું વ્હીલ જે છે એકને એક જગ્યાએ સ્લીપ ના થાય અથવા તો રોટેટ ત્યાં ના કરવા માટે, તો ત્યાંથી બહાર કાઢવા માટે અથવા ત્યાંથી ફોર્સ ઇફેક્ટિવલી પહોંચાડવા માટે આ ચેન આવે છે, બરોબર? હવે હું તમને છે ને એક ટ્રાફિક સિમ્બોલ બતાવું જે તમે ભણી ગયા છો. આઈ થિંક હું ગૂગલ ઉપર જઈશ એટલે તમને તારે આઈડિયા આવશે. તમારી સ્ક્રીન દેખશે ને ભાઈ? ઓકે, આમાં આપણે જોઈએ તો શું લખતા આપણે સ્નો ચેન સિમ્બોલ. આપણે ઇમેજ જોઈએ એટલે આપણને ખબર પડશે. See, these all are the snow chains. Are you getting this or not? છે તો આવું તમે પણ કરી શકો. આમાં પાછી ડિઝાઇન હોય કે તમારે કેવા ટાઈપની, આમ સીધા રાખવા, પેરેલલ રાખવા, ક્રોસ કરવા, હે, પછી આ રીતે પ્લેન રાખવું છે. પછી ટ્રાફિક સિમ્બોલ પણ આપણે આવે છે. આપણા રોડ ઉપર તમે નહીં જુઓ કારણ કે આપણે we don't have a that much snow in our region. So yes, here you can see the image for the snow chain. Okay, so this is how we are going to design the different kind of the equipments. This is the symbol of the snow, and this is the, you need to use the snow chain. Okay, so that kind of things are there. Further, a multi axial dumper. Here you can see a કંઈક, હા, આનો ઉપયોગ શું થતો હશે? ચલો મને કોઈ કહેશે આનું નામ બોલો આપણે. આજે બર્થડે આવે છે કોઈને ઓગસ્ટ મહિનામાં? ઋષિનો બર્થડે આજે સર. ઋષિનો બર્થડે છે આજે. હેપી બર્થડે ઋષિ. હા, હેપી બર્થડે ઋષિ. હા, ઋષિને આપણે વિશ તો કરીએ જ, પણ એની સાથે સાથે આપણે ક્વેશ્ચન પૂછવો છે. Now tell me what is the use of this equipment, ઋષિ? આ કંઈક શું લાગે છે? આ ઋષિ લાગે છે બર્થડે ના દિવસે જ એબ્સેન્ટ મૂકવી પડશે. ઋષિ છે ભાઈ? મારો અવાજ તો આવે છે ને? હાર્દિક ત્રિવેદી? યસ. ઓકે, ઋષિ છે કે નીકળી ગયો કે અટેન્ડન્સ?
ઓકે, રેસી તો અટેન્ડન્સ કરાવીને જતા રહ્યા છે, આપણે એની એપ્શન મૂકશું ને? ઓકે ફાઇન. ભાગ્યદીપ, જોગી? બોલો સર. યસ. વોટ ઇઝ યોર ઓપિનિયન રિગાર્ડિંગ ધીસ ઇક્વિપમેન્ટ? શું લાગે છે? હા સર, આમ ખાડા ખવડાવવામાં કઈ વસ્તુ સલવાઈ ગઈ હોય. યસ, એક્ઝેક્ટલી. હા, કે કઈક વસ્તુ તમારે બહાર કાઢવી છે. ઓકે. અને સેકન્ડ પોઈન્ટ, ઇન મિકેનિકલ ઇન્ડસ્ટ્રી કે જ્યાં તમારે કાસ્ટિંગ કામ કરવાનું છે, કાસ્ટિંગ, કે ભાઈ તમારું મટીરિયલ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે, ઇટ ઇઝ વેરી હોટ ઓર વેરી કોલ્ડ, તો ત્યારે તમારે આ પ્રકારનું ઇક્વિપમેન્ટ યુઝ કરવું પડે. રાજકોટની અંદર આપણે કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ અવેલેબલ છે. એ તમે એમાં એની અંદર તમારે આ પ્રકારનું મશીન તમે જોઈ શકશો. આપણે મિકેનિકલ હેન્ડ ટાઈપ છે આ, કે આના તમે શું કરી શકો કે ભાઈ, ધારો કે સપોઝ તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ અડધો ફૂટ છે કે 1 ફૂટનો ડાયામીટર વાળો પાઇપ છે અને બહુ ગરમ છે, એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવ તો આ પ્રકારનું ઇક્વિપમેન્ટ તમે યુઝ કરી શકો. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. યુ કેન ફાઇન્ડ મેની મોર ઇન ધ ઇન્ટરનેટ ઓલ્સો. ઓકે. See, this is the different kind of the trenching machine where the width required is very high. Okay. See, this is the drag line point of view. Drag line, a mechanical version. See how we are going to transport our special equipment from one place to another place. આપણે હમણાં રિસેન્ટલી એક ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે એક ઇક્વિપમેન્ટ બીજી જગ્યાએ પહોંચાડવા માટે 1 વર્ષ લાગ્યું. તમિલનાડુથી લઈ અને મુંબઈ સુધી પહોંચતા એ ઇક્વિપમેન્ટને 1 વર્ષ લાગ્યું. So similarly, if you want to transport the special equipments, you need to such kind of hauling equipment. Second, road design or route selection. એલટી કંપની જે છે એને વિન્ડ મિલ લઈ જવું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોઈ સ્પેશિયલ, સપોઝ ઈસરો છે તો ઈસરોએ સ્પેસમાં રોકેટ લોન્ચ કરવા માટે જે બુસ્ટર્સ આવે એને ટ્રાન્સપોર્ટ કરવા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એનું રૂટ પ્લાનિંગ પ્રોપર થાય કે ભાઈ મારે ટર્નિંગ રેડિયસ અવેલેબલ છે કે નહીં. નાવ યુ આર અવેર ઓફ ધ ટર્નિંગ રેડિયસ, કે ભાઈ ટ્રકને મારે વળવું હોય તો એને સફિશિયન્ટ રેડિયસ જોઈએ તો જે ટર્ન લઈ શકે, નહીતર રોડ બ્લોક થઈ જાય. તો ટર્નિંગ રેડિયસ તમને સફિશિયન્ટ મળે એ જગ્યાએથી એવું રૂટ તમારે સિલેક્ટ કરવાનું. બીજી વસ્તુ, ઇલેક્ટ્રિક કેબલ આમથી એમ જતા હોય લેફ્ટ ટુ રાઈટ ને રાઈટ ટુ લેફ્ટ, બરોબર, તો ઇલેક્ટ્રિક કેબલ્સ ઓછા આવતા હોય અથવા તેની હાઈટ વધારે હોય એવું તમારે સિલેક્ટ કરવું પડે. આર યુ ગેટિંગ ધીસ ઓર નોટ? આમાં કોઈને ડાઉટ છે? હું જે વાત કહું છું એ તમને સમજાય છે? ભાઈ ધ્યેય કોઠારી? હા સર. હા, સમજાય છે ને હું શું કહું છું એક્ઝેક્ટલી? કે તમારે હેવી ઇક્વિપમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે તો તમારે 2-3 ફેક્ટર ધ્યાનમાં રાખવા પડે. નંબર 1, તમારો રૂટ કયો રહેશે, એ બીજા નોર્મલ ટ્રાફિકને અફેક્ટ તો નહીં કરે. સેકન્ડ થિંગ, ઇલેક્ટ્રિક છે, કેબલ્સ છે, એને હાર્મ તો નહીં કરે ને. તમે રોડ એવો સિલેક્ટ કર્યો અથવા તમારે રોડ બનાવવો પડે, ના હોય ને તમારે જે તો રોડ એમાં તમારે સર્વિસ રોડ ત્યાં બનાવતા જવા પડે to transport the equipment from the one place to another place. તો જો આ કંઈક સ્પેશિયલ ટેકનિક, એક અરેન્જમેન્ટ તમને ડેમ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમે જોઈ શકશો that a crane is holding another crane or another backhoe, another equipment to do certain kind of the adjustment in the or maintain the particular thing. Okay, તો આ પ્રમાણે પણ સિમ્પલ વસ્તુ છે. તમે નાના હોય આપણે અને જે પ્રકારે આપણે ઇક્વિપમેન્ટ આપણે લીધા હોય રમકડા, એને તમે કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ. સિમિલરલી નાનું બાળક હોય શું કરે કે ભાઈ એક ઇક્વિપમેન્ટ ને બીજા ઇક્વિપમેન્ટ સાથે ટાંગી દે અને એનું કામ કરી લે. સિમિલરલી તમે જ્યારે મેગા પ્રોજેક્ટ ઉપર કામ કરો ત્યારે આ જ ફંડામેન્ટલ થાય કે when be like a child, when you are playing with the equipment, it is very easy for you. Okay, અને તમને યાદ રાખવું પણ easy રહેશે. This is the special one. Another one. This is also, by using this kind of thing you can reach up to maximum height. આ કંઈક height indicate કરે છે. height તમારે વધારે લેવી હોય height સુધી તમે જઈ શકો. See different kind of the arrangement also there. Okay, આ ટ્રક જે છે એકમાં આપણે
આ હોલીવુડના મૂવી જેવું લાગે છે ને તમને, કંઈક આમાં કંઈક રોબોટ જેવું, but actually it is a special type of the equipment which is used in the construction. Okay, see that કે એક બોટમ જે છે બેઝ ઇક્વિપમેન્ટ છે, એની ઉપર આપણે બીજું ઇક્વિપમેન્ટ ફિટ કર્યું, એને પાછું આ રીતે આગળ લઈ જઈ શકીએ. બરોબર. This is also, this is holding for the fluid ક્યાંય તમારે લઈ જવું હોય, બરાબર, તો તમારે આ પ્રકારનું હેવી તમે લાર્જ ક્વોન્ટિટીમાં તમે લઈ જઈ શકો. હવે આ વસ્તુ ક્યાં તમને યુઝ થાય કે ભાઈ ફ્લુઇડ જે છે એ એની કોસ્ટ બહુ વધારે હોય ને, બહુ ઓછી ક્વોન્ટિટીમાં આપણને મળતું હોય, તો ત્યારે તમે સ્પેશિયલ ટાઈપ ઓફ ફ્લુઇડ તમારે ટ્રાન્સપોર્ટ કરવું એક જગ્યાએથી બીજી જગ્યાએ, so that you can go for it. This is another one. તમે જો બેઝ જો મલ્ટી એક્સેલ આપણે સર્વે કરેલો હતો ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટમાં, કેટલા વ્હીલ છે આમાં જો તમે નીચે બેઝમાં, you can count it 3 3 3 3 3 12 axle vehicle, 12 axle. Just think about that. Further you can see. Okay, so ultimately this is a clamshell. Ultimately we are talking about the different kind of the equipments available in the markets. Okay, here you can see I'm just rolling you so that you can get the idea. So this is the platform. સપોઝ તમારું રોકેટ તૈયાર થઈ ગયું તો પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ તમે યુઝ કરી શકો. ટ્રેન્ચ, you can see that all the things. Okay, see this is the snow chain. હવે તમને થોડો વધારે ક્લિયર આઈડિયા આવશે. See, canal construction or any kind of trench work or any fluid you want to transport from one place to another place, કે ભાઈ કેનલ કે ચેનલ બનાવતા હોય ત્યારે આપણને આ કામ આવે. બરોબર, એનો શેપ જે છે તમે મેન્ટેન કરાવી શકો. ઓકે, જો આ પ્રકારે ડાયરેક્ટલી તમે કન્સ્ટ્રક્ટ કરી શકો. See, this is the application of the trenching machine. You can see બાજુમાં રોડ ઉપર ચાલે છે ને સાઈડમાંથી અહીંયા લઈ આવ્યા અને પછી ટ્રેન્ચ કરે છે. બરોબર, અને પાછળ જે છે ખાડો બુરતા આવે છે. બરોબર, likewise you can see the how the road side curbs are constructed. See all the things. See, what is this? આમાંને કોઈ કહેશે આ શું છે? નમ્રતા? હા સર. આ શું છે અને આ શું ઉપર લઈ જાય છે? સર આ બ્રિજ બનાવતા હોય ને, હા એના માટેનું છે ઈ. ઓકે ઓકે, આને ગર્ડર કહેવાય. બરોબર, ગર્ડર છે, બ્રિજ ગર્ડર. ઓકે, હવે મિહિર પરમાર. હા સર. આ ગોળ ગોળ શું કરેલું છે? વોટ ઇઝ ધ સર્ક્યુલર? સર્કલમાં શું છે? સર કેબલ અહીંયાથી આપણે પાસ કરી શકીએ. ઓકે, કોઈ બીજું? હેમાંગ? એ સર પ્રી સ્ટ્રેસ્ડ છે. યસ, એક્ઝેક્ટલી. કે પ્રી સ્ટ્રેસ્ડ આપણે પોસ્ટ ટેન્શનિંગ અને પ્રી ટેન્શનિંગ આપણે બે ફેઝ છે કે ટેન્શન જે એકચ્યુઅલી બ્રિજ ઉપર આવવાનું છે આપણે પહેલેથી જ આપી દઈએ જેથી કરીને આપણો બ્રિજ સેફ રહે. ઓકે, વેરી નાઇસ. And finally I think we have concluded this all the things. See, railway construction બેલાસ્ટ તમે કેવી રીતે મૂકો? આપણે હજી મેન્યુઅલી જ કરીએ છીએ ઇન્ડિયાની અંદર, પણ we have a latest technology also available in case of railway track. તમે જો સ્પેસિંગ પણ પરફેક્ટ આવશે, તમારું જે છે કમ્પેક્શન પણ પરફેક્ટ આવશે. just see that રેલવે ઉપર. બરોબર, so this is the placing, girder placing on the bridge. આ તમે ક્યાંય જોયું છે? what is this? અને આ ક્યાં, આ કયો ટ્રેક છે? મેટ્રો નો સર. yes, exactly, this is the route of the metro. and આવી રીતે એમાં કન્સ્ટ્રક્ટ થાય. જો મેટ્રો તમારે બનાવ્યું હોય, મેટ્રોનો ટ્રેક તમારે કરવો, એમાં સાદું ના ચાલે, તમારે પિયર બનાવવા પડે, કોલમ્સ તમે ડિઝાઇન પ્રમાણે. અને જો કર્વેચર છે તો તમારે ઓવરટર્નિંગ મોમેન્ટ પણ ખાસ ધ્યાન આપવી પડે. તો આ ગટરને જે
અહીંથી ઉપાડીને બ્લોક બાય બ્લોક તમે જેમ આપણે પઝલ આવે છે નાના ટોયઝમાં અને તમે બ્લોક જોઈન કરો છો સિમિલરલી આપણો બ્રિજ પણ એવી રીતે જ બને છે. ઓકે, યુ કેન સી ધ હોલ્સ આર ધેર, ઓકે, ફોર જોઈનિંગ એન્ડ બોન્ડિંગ પર્પઝ. આ કંઈક નવીન કર્યું, અદભુત કંઈક કામ કર્યું છે આ ભાઈ, પણ આ એની રિક્વાયરમેન્ટ એવી કંઈક હશે, પણ આટલી બધી જરૂર નથી આપણે, બરોબર. સ્પાઈડર જેવું કંઈક બનાવ્યું છે. હા, જો છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તમે ક્યાંક આપણે એમ કહેવાય કે એન્કર કરવું હોય તમારે 2-3 જગ્યાએ એન્કર કરીને તમારે સ્ટેબિલિટી જોઈએ અને પાછું કંઈક નવા જ પ્રકારનું કંઈક કામ કરવું છે તો તમે આ કામ કરી શકો, યુઝ કરી શકો. ઓકે, ફર્ધર થેન્ક યુ વેરી મચ. And now if you have any kind of doubt, you can ask me. Second point, you can write down your enrollment number on the chat box, in the chat box, so that I can take the attendance. If you don't have any kind of doubt, you can leave the classroom. And if you have a doubt, I am still 5 minutes from now. We will close the meeting 10 AM exactly. ચલો, જે લોકોને ડાઉટ નથી એ જઈ શકે છે. ડાઉટ છે એ લોકો એન્ડ સુધી રહેશે. રેસી છે? રેસી? હા સર. હા, જતા રહેતા શું છોડીને બધું મોબાઈલ સાઈડમાં મૂકીને? અરે સર પણ નેટવર્ક નથી આવતું મારું ખોટલું બહાર ગયો ફોન લઈ પણ આમાં આવતમાં શું કરું? ઓકે ફાઇન, સારું, ચલો વાંધો નહીં. કઈ ડાઉટ છે? ના સર એમ તો જોઈ લીધું છે, વાંધો નથી આવે. ઓકે, વાંધો નહીં. કઈ ડાઉટ હોય તો મને પૂછજો, બરોબર. યુ કેન લીવ ધ ક્લાસરૂમ. જે લોકોને ડાઉટ નથી એ લીવ કરી શકે. ડાઉટ છે તેના માટે હજી હું 2 મિનિટ છું. નમ્રતા, હેમાંગ. હા સર. હા, એની ડાઉટ? નો સર. ઓકે, યુ કેન લીવ. વેદાંશ, વ્રજ. ઓકે, 3 જણા વૈધા આપણે, વેદાંશ, વ્રજ અને જોરાવાનું. એની ડાઉટ? સર આ તમે જે અલગ અલગ ઇક્વિપમેન્ટ બધા બતાવ્યા એની જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ માટેની ગણી શકે ને, કેમ કે આમ રેગ્યુલર તો યુઝ ન થાય ને આનો, તો એના માટે આપણે ઓર્ડર દેવો પડે ને કઈ પણ એને એનું કઈ રિક્વાયરમેન્ટ હોય ને આપડે કઈ કામ હોય તો એનું. તમારે હવે આ છે કોઈ એક વ્યક્તિ ઓર્ડર ના કરે. આ જે મલ્ટીનેશનલ કંપની હોય ને, એ તો કંપનીમાં જેમ કે રેગ્યુલરલી હા કોઈ હા પણ એમ ચાલુમાં તો યુઝ જ ના થાય એટલા મોટા. પછી એ કંપની જેની પાસે આ ઓનરશિપ હોય એ બીજાને ભાડે આપે, રેન્ટ ઉપર. ખ્યાલ આવ્યો? એટલે ને સર આની આગળ તમે શું ચલાવ્યું હતું? મોડું લેટ થઈ ગઈ હતી હું એટલે. એ કન્ટેન્ટમાં જોઈ લો. એમાં પછી ઓકે. ડાઉટ હોય તો મને કહેજો. કારણ કે હું ફરીથી તમને આખો લેક્ચર તો ના હોય ને, તમે લેટ આવ્યા બરોબર, તો આખો લેક્ચર તો મારે ફરીથી તમને ના કહેવાનો હોય. ના એટલે આખો નહી સર, હું કેટલા 9:21 તો હું આવી ગઈ હતી. 9:21 આપણે લેક્ચર ક્યારે ચાલુ થાય? 9 વાગે થયું હતું. હા, તો 21 મિનિટનું જોઈ લો, બરોબર. અને કઈ એમાં ડાઉટ હોય તો પૂછજો. ઈ કન્ટેન્ટમાં અવેલેબલ છે. યુ શુડ બી ઓન ટાઈમ, બરોબર. 9:21 કરતા આપણે તો 8:59 કેમ ના આવી જઈએ? હે, 9 વાગે લેક્ચર છે તો. ઓકે, સર કામ હતું એટલે લેટ થયું. કામ હતું? હા તો વાંધો નહીં, કામ જ કરજો. સરસ, ચાલો. ઓકે, વ્રજ, એની ડાઉટ? And Vedans. Okay. So I am ending this meeting. Thank you very much, and we will meet you soon.